આ સ્વતંત્રતાના દિવસે ખાલી સલામી આપવાથી દેશ મોટો બનતો નથી. દેશમાં બધાને પોતાનો હક, ન્યાય અને પોતાની મહેનતની કિંમત મળી રહે તે માટે ખોટાને ખોટું, ખોટા સામે અવાજ બુલંદ કરવો અને લડાઈ કરો ને ત્યારે આ દેશ મોટો બને છે. આઝાદીના 80 વર્ષ પછી પણ ખેડૂતને પોતાનો હક, ન્યાય અને પોતાની મહેનતની કિંમત મળતી નથી. અંગ્રેજોના નિયમનો ઉપયોગ કરી, અંગ્રેજોની જેમ પોલીસનો ઉપયોગ કરી વીજ કંપનીઓ માટે જમીન છીનવાઈ રહી છે. આઝાદીના એટલા વર્ષો પછી પણ ખેડૂત આઝાદ થયો નથી. દેશની સાચી આઝાદી ત્યારે કહેવાય જ્યારે અન્નદાતા આઝાદ થયો ગણાય. આ સ્વતંત્રતાના દિવસે હું અને તમે ચાલો સાથે મળીએ અને એક પ્રણ લઈએ. ખેડૂતના હક, અધિકાર માટે આપણો અવાજ બુલંદ કરશું. જય જવાન, જય ખેડૂત, જય હિન્દ, જય ગુજરાત.